ડભોઈ પુરાતત્વ ખાતાની ટીમ ભારતભરમાંથી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહી છે. સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે આજરોજ ડભોઈની ઐતિહાસિક ભાગોળો ઝળહળી ઉઠી. સાફ સફાઈ બાદ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની દર્ભાવતી નગરી. ડભોઈ ઐતિહાસિક નગરી ડભોઈ દર્ભાવતી તેની ભવ્ય સ્થાપત્ય કલા અને ચારે દિશાઓમાં આવેલી વિશાળ ભાગોળો માટે વિશ્વભરમાં જાણીતી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ ASI દ્વારા આ ઐતિહાસિક કિલ્લાઓ અને ભાગોળોની સઘન સાફ સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે આ વિરાસત ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારેય ભાગોળોની સુંદરતામાં વધારો ડભોઈની ઓળખ સમાન ચારેય ભાગોળોની સફાઈ બાદ તેમનું નકશીકામ અને પથ્થરોની કારીગરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પુરાતત્વ ખાતા દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરીને કારણે આ ઐતિહાસિક સ્થાપત્યોની સુંદરતામાં અનેરો નિખાર આવ્યો છે. ડભોઈમાં આવેલી મુખ્ય ચાર ભાગોળો આ મુજબ છે: હીરા ભાગોળ, સૌથી પ્રખ્યાત અને કલાત્મક વડોદરી ભાગોળ, મહુડી ભાગોળ, નાંદોળી ભાગોળ. પ્રવાસીઓના ધસારામાં નોંધપાત્ર વધારો. સાફ સફાઈ અને નવીનીકરણ બાદ આ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા જતા પ્રવાસીઓ હવે ડભોઈના કિલ્લાની મુલાકાત લેવાનું ચૂકતા નથી. વધવાણા પક્ષી અભયારણ્ય. વડોદરાથી વધવાણા જતા સહેલાણીઓ માટે ડભોઈ એક મહત્વનું સ્ટોપ બની ગયું છે. સ્થાનિક પ્રવાસન. વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ આ ઐતિહાસિક વારસાની જાળવણી જોઈને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. પુરાતત્વ વિભાગની સરાહનીય કામગીરી. પ્રવાસીઓના મતે પુરાતત્વ વિભાગ દ્વારા જે રીતે કિલ્લાઓની જાળવણી અને સ્વચ્છતા કરવામાં આવી છે, તેનાથી ડભોઈના ઐતિહાસિક મહત્વમાં વધારો થયો છે. કિલ્લાની કોટરણી અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે લેવાયેલા પગલાંને લોકો આવકારી રહ્યા છે. રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. ओके आज 8 जनवरी 2026 है, गुरुवार का दिन है और ये पूरी आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया की टीम, डभोई टीम यहाँ पर जमा हुई है। स्वच्छता अभियान के तहत हमने आज हर एक गेट पे, हीरा गेट, वडोदरी गेट और अपना नादौरी बागोल और मोरी बागोल पे स्वच्छता अभियान के तहत अच्छे से सफाई किया है। पूरी टीम ने मेहनत लगन दिखाई है अपनी और टीम के कुछ मेंबर्स हैं: महेंद्र भाई MTS, साहिल, प्रकाश भाई, राहुल और भिखा भाई, महेश भाई और हम सब ने सीनियर हमारे जो CA है रिजू घोष सर, उनके कहने पे स्वच्छता अभियान के तहत अच्छे मेहनत और लगन से काम किया है और ये हमारी डभोई की टीम है पूरी और स्वच्छता अभियान के तहत काम बढ़िया चालू है। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર